એક સમયની વાત છે. સૌરાષ્ટ્રની ધરતી ઉપર રૂપનગર નામનું એક નાનકડું ગામ હતું. ગામની ચારે બાજુ લીલાછમ ખેતરો લહેરાતા હતા અને માથે આભલું જાણે ખેડૂતોને આશીર્વાદ આપતું હોય એમ દેખાતું. આ ગામમાં માધવભાઈ નામના એક મહેનતુ ખેડૂત રહેતા હતા. માધવભાઈને ખેતરનો એટલો પ્રેમ હતો કે એમની નજર જ્યાં પડે ત્યાં સોનું ઉગી નીકળે. માધવભાઈ અને એમના પત્ની જશોદાબેનને એક દીકરી હતી જેનું નામ હતું રાધા. રાધા એટલે જાણે ધરતી ઉપર ઉતરી આવેલી એક પરી. એનું હાસ્ય કૂવામાંથી ઉછળતા પાણી જેવું નિર્મળ હતું. રાધા 7 વર્ષની હતી, પણ એના કામ મોટા મોટા હતા. સવાર પડે ને રાધાનું પેલું કામ ખેતરે જવાનું. એના નાનકડા હાથ પિતાની મોટી આંગળી પકડીને ડુંડાની જેમ ઝૂલતા ઝૂલતા ખેતર તરફ જતા. રાધાને ખેતરમાં ફરવું બહુ ગમતું. એ ક્યારેક ઓડિયામાં બેસીને ઘાસ વીણતી તો ક્યારેક પેલા મોસમી પંખીઓ સાથે વાતો કરતી. એને ધરતીની સુગંધ બહુ વાલી હતી. રાધાની આંખોમાં ખેતીકામ શીખવાની એક અજબની હોશ હતી. પિતા માધવભાઈ જ્યારે હળ ચલાવતા ત્યારે રાધા એમની બાજુમાં બેસીને જોયા કરતી અને પૂછતી કે બાપુ, આ ખેતરને પાણી શા માટે પાઈએ અને આ બિયારણ જમીનમાં ઉગે કેમ? માધવભાઈ પ્રેમથી હસીને સમજાવતા કે દીકરી, આ ધરતી આપણી માં છે. એને પ્રેમથી પોષીએ તો એ આપણને એનાથી 10 ગણું પાછું આપે. રાધાની માં જશોદાબેન પણ ખૂબ ભોળા અને માયાળુ હતા. તેઓ હંમેશા રાધાને કહેતા કે દીકરા, ખેતી આપણો ધર્મ છે. તું ભલે ભણવા જા, પણ ખેતીની મહેનત ક્યારેય ન ભૂલતી. રાધા દરરોજ નિશાળે જતી અને ત્યાંથી પાછી આવીને તરત ખેતરે પહોંચી જતી. એ ભણવામાં હોશિયાર હતી અને એટલી જ હોશિયાર એ ખેતરના કામમાં પણ હતી. એને ખબર હતી કે કયો છોડ તરસો છે અને કયા છોડને નિંદામણની જરૂર છે. ગામના લોકો રાધાને જોઈને કહેતા, આ છોકરીમાં તો ખેડૂતનું આખું ખમીર છે. એક વખત રૂપનગરમાં બહુ ઓછો વરસાદ પડ્યો. ખેતરો સુકાવા લાગ્યા અને ખેડૂતોના મોઢા ઉપર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. માધવભાઈ પણ બહુ દુઃખી હતા. એક સાંજે રાધાએ જોયું કે એના બાપુ જમીન ઉપર બેસીને આકાશ સામે જોઈ રહ્યા છે. રાધાએ પૂછ્યું કે બાપુ, તમે કેમ આટલા ઉદાસ છો? માધવભાઈએ નિસાસો નાખ્યો અને કહ્યું કે દીકરા, જો વરસાદ નહીં આવે તો આ ખેતર સુકાઈ જશે. પછી આપણે શું ખાઈશું? નાનકડી રાધાનું મન દુઃખી થયું. એને થયું કે પોતે શું કરી શકે. એણે વિચાર્યું, બાપુ કહેતા હતા ને કે ધરતી આપણી માં છે, તો માને તરસ લાગે તો દીકરીએ કંઈક તો કરવું પડે. બીજા દિવસે સવારે રાધાએ એક નાનકડી ડોલ લીધી અને ગામથી દૂર આવેલા કૂવા તરફ ચાલી નીકળી. કૂવો બહુ ઊંડો હતો અને ડોલ ખેંચવામાં ખૂબ જોર લાગતું. છતાં રાધા હિંમત હારી નહીં. એણે નાનકડી તાકાત ભેગી કરીને એક પછી એક ડોલ પાણી કાઢી અને પછી એ પાણીને ખેતર સુધી પહોંચાડ્યું. 1 દિવસ, 2 દિવસ, આખું અઠવાડિયું રાધા આ જ કામ કરતી રહી. એના પગમાં કાદવ ચોંટ્યો, હાથમાં ફોલા પડ્યા, પણ એનું હૈયું મજબૂત રહ્યું. એનું એક જ લક્ષ્ય હતું, પોતાના ખેતરને જીવતું રાખવું. રાધાની આ મહેનત જોઈને ગામના લોકો નવાઈ પામ્યા. બધા રાધાની ધીરજ અને હિંમતની વાતો કરવા લાગ્યા. એની નાનકડી મહેનતથી માધવભાઈનું ખેતર સુકાતું અટકી ગયું. જ્યારે વરસાદ આવ્યો ત્યારે રાધાના ખેતરમાં સૌથી પહેલા લીલોતરી ફૂટી નીકળી. આ રીતે રાધાએ નાનપણથી જ એક વાત શીખી લીધી હતી, મહેનત અને ધીરજથી દુનિયાનું કોઈ પણ કામ મુશ્કેલ નથી. આ જ ગુણો એના જીવનને એક નવા જ રસ્તે લઈ જવાના હતા, જેનો ખ્યાલ અત્યારે કોઈને નહોતો. સમય વીતતો ગયો અને રૂપનગરની રાધા હવે મોટી થઈ રહી હતી. એના મનમાં ધરતીની ધીરજ અને મહેનતની ધગશ બંને સ્થાયી થઈ ગયા હતા. એ ખેતીકામમાં એટલી પારંગત બની ગઈ કે માધવભાઈને હવે મોટાભાગના નિર્ણયો લેવામાં રાધાની સલાહ લેવી પડતી. રૂપનગર જે રાજ્યમાં આવતું હતું એ રાજ્યનું નામ હતું ધર્મપુરી. ધર્મપુરી રાજ્ય ખૂબ સમૃદ્ધ અને ન્યાયપ્રિય હતું. આ રાજ્ય ઉપર મહારાજા સૂર્યપાલ રાજ કરતા હતા. મહારાજા સૂર્યપાલ પોતે પ્રજાપ્રેમી હતા, પણ એમની ઉંમર થતા રાજ્યનો ભાર હવે ધીમે ધીમે એમના એકના એક પુત્ર વીરસિંહ ઉપર આવવા લાગ્યો હતો. વીરસિંહ યુવાન, શક્તિશાળી અને બહાદુર હતા, પણ એમને ધરતીની મહેનતનો કોઈ ખ્યાલ નહોતો. તેઓ માનતા
કે બધું કામ તો સૈનિકો અને નોકરોનું છે. રાજાનું કામ તો ફક્ત હુકમ કરવાનું છે. એક વર્ષે ધર્મપુરી રાજ્યમાં અનાજની મોટી તંગી ઊભી થઈ, કારણ કે ઘણા ખેડૂતોએ સમયસર ચોમાસા પહેલા ખેતીની તૈયારી કરી નહોતી અને કેટલાક વેપારીઓએ સંગ્રહખોરી કરી હતી. મહારાજા સૂર્યપાલ ચિંતામાં મુકાઈ ગયા. એમણે યુવરાજ વીરસિંહને બોલાવ્યા અને કહ્યું કે બેટા, તું યુવાન છે અને રાજ્યનો ભવિષ્યનો રાજા છે. તું જા અને રાજ્યના ખેતરોની મુલાકાત લે. તું જાતે જોઈ આવ કે અનાજની તંગીનું મૂળ કારણ શું છે અને એનો ઉપાય શું છે. યુવરાજ વીરસિંહ પોતાના લશ્કરના કેટલાક સૈનિકો અને 4-5 મંત્રીઓને લઈને તપાસ માટે નીકળ્યા. તેઓ ગામે ગામ ફર્યા, પણ એમને ક્યાંય સારો જવાબ મળ્યો નહીં. દરેક ખેડૂત વરસાદને દોષ આપતો તો કોઈ વેપારીઓને. ફરતા ફરતા તેઓ રૂપનગર પહોંચ્યા. ગામમાં પ્રવેશતા જ એમની નજર માધવભાઈના ખેતર ઉપર પડી. આખું ગામ સુકાયેલું લાગતું હતું, પણ માધવભાઈનું ખેતર લીલુંછમ અને લહેરાતું હતું, જાણે કોઈ જાદુ થયો હોય. યુવરાજ વીરસિંહે પોતાના રથને ત્યાં ઊભો રખાવ્યો. તેઓ આશ્ચર્યચકિત થઈને ખેતરમાં ગયા. ત્યાં તેમણે એક યુવાન છોકરીને જોઈ. એ છોકરી પાવડો લઈને માટીમાં કંઈક કામ કરી રહી હતી. એના કપાળ ઉપર પરસેવાના ટીપા હતા, પણ એના ચહેરા ઉપર એક સંતોષનું સ્મિત હતું. આ છોકરી હતી રાધા. વીરસિંહે રાધાને પૂછ્યું, હે યુવતી, આટલા બધા ખેતરો સુકાઈ ગયા છે, તો તમારું ખેતર આટલું હૈરું ભૈરું કેમ છે? શું તમે કોઈ જાદુ કર્યો છે? રાધાએ માટીમાંથી પાવડો બહાર કાઢ્યો, હાથ જોડીને યુવરાજને માન આપ્યું અને સરળતાથી જવાબ આપ્યો કે રાજકુમાર, આ કોઈ જાદુ નથી. આ છે સમય અને સંસ્કારનો પ્રભાવ. બીજા ખેડૂતોએ ચોમાસું આવ્યા પછી મહેનત શરૂ કરી, પણ અમે ચોમાસું આવે એ પહેલા જ જમીનને તૈયાર કરી દીધી હતી. જ્યારે મેઘરાજા રીસાયા ત્યારે અમે અમારા પૂર્વજોના કહેવા પ્રમાણે કૂવામાંથી પાણી ચીંસીને ધરતીને જીવતી રાખી. ધરતી આપણી માં છે, એને થોડીક તકલીફ પડે તો દીકરીનું કામ છે કે એને સાચવે. વીરસિંહને રાધાની વાત સાંભળીને આઘાત લાગ્યો. કોઈએ એમને આટલી સરળતાથી અને સ્પષ્ટતાથી સત્ય સમજાવ્યું નહોતું. એમણે રાધાને બીજો સવાલ પૂછ્યો, તો શું તું માને છે કે જો દરેક ખેડૂત આવી મહેનત કરે તો રાજ્યમાં અનાજની તંગી ન થાય? રાધા હસી અને બોલી કે રાજકુમાર, ભૂખનું મૂળ કારણ આળસ છે, વરસાદ નહીં. અને સારા રાજ્યનું મૂળ કારણ જમીન અને જનતાની સંભાળ છે. જે રાજા ધરતીને સમજશે એ જનતાને પણ સમજી શકશે. રાધાના આ શબ્દો યુવરાજ વીરસિંહના હૃદયમાં ઊંડા સુધી ઉતરી ગયા. એમણે જોયું કે આ ખેડૂતની દીકરી માત્ર ખેતી જ નથી જાણતી, પણ એની પાસે જીવનનું અને રાજ્ય વહીવટનું પણ અદ્ભુત જ્ઞાન છે. યુવરાજ વીરસિંહે એ જ સમયે નક્કી કર્યું કે આ છોકરીમાં કંઈ ખાસ છે જેની રાજ્યને જરૂર છે. યુવરાજ વીરસિંહે મહારાજા સૂર્યપાલ પાસે જઈને રાધા વિશે બધી વાત કરી. મહારાજાએ આ યુવતીને મળવાનું નક્કી કર્યું. રાધાને રાજ દરબારમાંથી તેડું આવ્યું. રાજ દરબારમાંથી તેડું આવતા જ રૂપનગરમાં વાત ફેલાઈ ગઈ. માધવભાઈ અને જશોદાબેન ચિંતામાં મુકાઈ ગયા. આપણી દીકરી અને રાજમહેલ, ત્યાં મોટા મોટા રાજા મહારાજા હોય, એની સામે આપણી રાધા શું બોલશે? પણ રાધા જરાય ડરી નહીં. એણે કહ્યું કે બાપુ, મારો પહેરવેશ ભલે સાદો છે, પણ મારા શબ્દોમાં સત્યનો પાવર છે. મેં કોઈ ખોટું કામ નથી કર્યું, તો ડરવાનું શું? રાધા બીજા જ દિવસે યુવરાજ વીરસિંહના રથમાં બેસીને ધર્મપુરીના ભવ્ય રાજમહેલમાં પહોંચી. દરબાર ભરાયેલો હતો. મોટા મોટા મંત્રીઓ, સેનાપતિઓ અને પંડિતો સોનાની ખુરશી ઉપર બેઠા હતા. રાધાએ દરબારમાં પ્રવેશ કર્યો. એના પગમાં માટી હતી, પણ એના ચહેરા ઉપર આત્મવિશ્વાસનું તેજ હતું. મહારાજા સૂર્યપાલ સોનાના સિંહાસન ઉપર બેઠા હતા. એમની આંખોમાં તેજ અને ગંભીરતા હતી. એમણે રાધા સામે જોયું અને નમ્રતાથી પૂછ્યું કે પુત્રી, તું રૂપનગરની રાધા છે ને? યુવરાજ વીરસિંહે તારા વખાણ કર્યા છે. તું અમને જણાવ કે આટલા મોટા રાજ્યમાં અનાજની તંગી કેમ ઊભી થઈ અને આનું સમાધાન શું છે?
દરબારમાં શાંતિ છવાઈ ગઈ. બધા રાહ જોઈ રહ્યા હતા કે એક સાધારણ ખેડૂતની દીકરી શું બોલે છે. રાધાએ માથું નમાવ્યું અને સરળ ભાષામાં બોલવાનું શરૂ કર્યું. જાણે એ કોઈ ખેતરમાં ઊભા રહીને વાત કરતી હોય કે મહારાજા, હું કોઈ મોટી જ્ઞાની નથી, હું તો માત્ર ધરતીની દીકરી છું. અમારા ખેડૂતોમાં કહેવત છે કે જે બીજને વાવવામાં મોડું થાય એ ક્યારેય સારો પાક નથી આપતું. રાજ્યમાં અનાજની તંગીનું મૂળ કારણ સમયની ભૂલ છે. રાધા થોડીવાર અટકી અને પછી સમજાવ્યું કે મહારાજ, અમારા ખેડૂતોને ખબર જ નથી કે આવતા વર્ષે ક્યાં બિયારણ વાવવાના છે, ક્યાં પાકનો ભાવ સારો મળશે, કે ક્યારે નહેરનું પાણી છોડાશે. બધી માહિતી મોડેથી મળે છે. જેમ ખેતરમાં રોગ લાગી ગયા પછી દવા આપો, એનાથી પાક બચી ન શકે, એમ તંગી આવ્યા પછી મદદ મોકલો, એનાથી પ્રજાનું પેટ નહીં ભરાય. પછી રાધાએ ઉપાય જણાવ્યો. મારો ઉપાય સાવ સરળ છે. તમે દરેક ગામમાં એક ખેતી માર્ગદર્શકની નિમણૂક કરો, જે ખેડૂતોને ચોમાસું આવે એના 6 મહિના પહેલા જ જણાવે કે ક્યાં પાક વાવવાના છે, કેટલું પાણી આપવાનું છે અને સારી ખેતીની નવી રીતો શીખવે. જો રાજાશાહી અને ખેતીનું જ્ઞાન બંને ભેગા થઈ જાય તો આપણું રાજ્ય ક્યારેય ભૂખ્યું ન રહે. રાધાની વાત સાંભળીને દરબારમાં હાજર રહેલા મોટા મોટા પંડિતો અને મંત્રીઓ દંગ રહી ગયા. એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક યુવતી આટલી સરળતાથી રાજ્યના સૌથી મોટા પ્રશ્નનો ઉકેલ આપી દેશે. મહારાજા સૂર્યપાલના ચહેરા ઉપર સ્મિત આવ્યું. એમણે યુવરાજ વીરસિંહ સામે જોયું અને યુવરાજનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું. મહારાજા ઊભા થયા અને રાધા પાસે આવ્યા. તેમણે રાધાના માથે હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી, તે મારી આંખો ખોલી નાખી. તારામાં માત્ર ખેતીનું જ્ઞાન નથી, પણ તારામાં જનતાને સમજવાની સૂઝ છે. આજથી તું માત્ર ખેડૂતની દીકરી નથી, તું ધર્મપુરી રાજ્યની મુખ્ય સલાહકાર છે. તું રાજ્યના ખેતી અને પ્રજા કલ્યાણના બધા નિર્ણયોમાં અમને માર્ગદર્શન આપીશ. આ નિર્ણયથી આખા દરબારમાં ખળભળાટ મચી ગયો. એક ખેડૂતની દીકરી જેણે ક્યારેય કોઈ રાજકીય તાલીમ નહોતી લીધી, એ હવે રાજ્યની સૌથી મોટી સલાહકાર બની ગઈ. સમય વીતતો ગયો. રાધાની સલાહથી રાજ્યમાં અનાજની તંગી દૂર થઈ ગઈ. ખેડૂતો ખુશ થઈ ગયા. યુવરાજ વીરસિંહ પણ રાધાના કામથી ખૂબ પ્રભાવિત થયા. એમણે જોયું કે રાધાની વાણીમાં જેટલી સરળતા છે એટલું જ એના નિર્ણયમાં ન્યાય છે. ધીમે ધીમે યુવરાજ વીરસિંહને રાધા સાથે પ્રેમ થઈ ગયો. મહારાજા સૂર્યપાલે જોયું કે રાધા માત્ર બુદ્ધિમાન નથી, પણ એ રાણી બનવા માટેની બધી લાયકાત ધરાવે છે. એમણે યુવરાજ વીરસિંહ અને રાધાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હવે રાધા, જેનું કામ ખેતરમાં પાવડો ચલાવવાનું હતું, એનું જીવન એક નવા વળાંક ઉપર ઊભું હતું. મહારાજા સૂર્યપાલના પ્રસ્તાવથી રાધાના માતા પિતા અને આખું રૂપનગર ગામ ખુશ થયું. પણ રાધાના મનમાં થોડી દ્વિધા હતી. એમણે યુવરાજ વીરસિંહને કહ્યું કે રાજકુમાર, મારું શરીર ભલે સુંદર કપડાં પહેરી લે, પણ મારા હૃદયમાં તો હંમેશા ખેતરની માટી જ રહેશે. જો હું રાણી બનું તો પણ શું તમે મને ધરતીની દીકરી તરીકે સ્વીકારશો? યુવરાજ વીરસિંહ રાધાની આંખોમાં જોઈને બોલ્યા કે રાધા, તું જે ધરતીને પ્રેમ કરે છે એ જ ધરતી આખા રાજ્યને પોષે છે. તારા પગમાં રહેલી માટીની સુગંધ જ તારી સૌથી મોટી તાકાત છે. હું તને રાણી તરીકે નહીં, પણ ધરતીના જ્ઞાનવાળી મારી જીવનસંગીની તરીકે સ્વીકારું છું. થોડા સમયમાં ધર્મપુરી રાજ્યમાં મોટા ઉત્સવનું આયોજન થયું. ખેડૂતની દીકરી રાધા અને યુવરાજ વીરસિંહના લગ્ન થયા. આ એક એવો રાજયોગ હતો જ્યાં મહેનત અને રાજકારણનું મિલન થયું. લગ્નના થોડા મહિના પછી મહારાજા સૂર્યપાલે સિંહાસનનો ભાર યુવરાજ વીરસિંહને સોંપ્યો અને રાધાને ધર્મપુરી રાજ્યની મહારાણી જાહેર કરવામાં આવી. મહારાણી રાધાએ સિંહાસન ઉપર બેસતાની સાથે જ એક અદ્ભુત નિયમ બનાવ્યો. એણે જાહેર કર્યું કે આજથી રાજ્યના દરેક નિર્ણયમાં રાજા અને મંત્રીઓએ 7 પેઢીના ખેડૂતની જેમ વિચારવું પડશે. બધાએ પૂછ્યું કે આનો અર્થ શું મહારાણી? રાધાએ સમજાવ્યું, ખેડૂત હંમેશા લાંબા સમયનું વિચારે છે અને એક બીજ વાવે
ત્યારે એ તરત પાક નથી માગતો, એ ધીરજ રાખે છે. જો આપણે કોઈ નિર્ણય લઈએ તો એનાથી આપણી આવનારી 7 પેઢીને શું ફાયદો થશે એ વિચારીને નિર્ણય લેવાનો છે. જેમ ખેડૂતનું ધ્યાન રાખીએ એમ પ્રજાનું ધ્યાન રાખીએ. મહારાણી રાધાએ પોતાના આ જ્ઞાનથી રાજ્યનો વહીવટ ચલાવ્યો. એણે નદીઓ ઉપર બંધ બંધાવીને ખેતરો સુધી પાણી પહોંચાડ્યું. એણે ગરીબ ખેડૂતોને ઓછી કિંમતે બિયારણ આપ્યા. એણે નક્કી કર્યું કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ ગામના સૌથી વડીલ ખેડૂતની સલાહ લેશે. રાણી બન્યા પછી પણ રાધા ક્યારેય પોતાના મૂળને ભૂલી નહીં. એ આજે પણ સવારે પોતાના મહેલના બગીચામાં પાવડો લઈને માટીમાં કામ કરતી. એનું સિંહાસન ભલે સોનાનું હતું, પણ એનો સ્વભાવ હંમેશા માટી જેવો નમ્ર અને ધીરજવાળો રહ્યો. મહારાણી રાધાની મહેનત અને સમજણથી ધર્મપુરી રાજ્ય એટલું સમૃદ્ધ થયું કે ઇતિહાસમાં એનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. એ રાજ્યમાં ક્યારેય કોઈ ભૂખ્યું સૂતું નહોતું. રાજા વીરસિંહ અને રાણી રાધાએ ન્યાય અને સમૃદ્ધિનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે આખા દેશના રાજાઓ એમના રાજ્યની નીતિઓ અપનાવવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે મહેનત, નમ્રતા અને ધીરજ જેવા ગુણોનું મૂળ ક્યારેય ભૂલવું ન જોઈએ. નાનું કામ કે મોટું કામ, દરેક જગ્યાએ મહેનત જ સફળતાની ચાવી છે.